નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી, ગરમીને લઈને યલો એલર્ટ જાહેર। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતોના દેવા માફ થશે। રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે। મફત સિલાઈ મશીન યોજના 2025ને લઈને મહત્વના સમાચાર। મહિલાઓને મળશે હવે 2500 રૂપિયાની સહાય। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, SBIના ગ્રાહકો ચેતજો। ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, સોના ચાંદીના ભાવમાં થયો છે કડાકો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે, અનેક સ્થળે ગરમીનો પારો ઉચકાયો છે। ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે હાલ મિત્રો માર્ચ મહિનામાં હીટ વેવ જોવા મળશે, તેમજ 4 થી લઈને 10 માર્ચના સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે। અમુક વિસ્તારોમાં તો વરસાદી માહોલ જોવા મળશે। 10મી માર્ચ બાદ રાજ્યમાં ભારેમાં ભારે ગરમી પડી શકે છે તેવી અત્યારે મિત્રો આગાહી છે ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો ગરમીને લઈને યલો એલર્ટ જાહેર। ખાસ મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે, તેની સાથે જ હવે ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાના કિનારાના વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે બફારો વધી રહ્યો છે। હવામાન અનુસાર ગુજરાત ઉપરાંત ખાસ મિત્રો ગોવા છે, કેરળ છે, કર્ણાટકના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનું એલર્ટ છે મિત્રો હાલ જાહેર કરવામાં આવ્યું છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। એટલે કે મિત્રો ગરમી અને બફારાનું પ્રમાણ પણ હવે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે અત્યારે ખૂબ જ પ્રમાણમાં જોવા મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે કહ્યું છે કે મિત્રો ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકશો। ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રીના બીજા મહત્વપૂર્ણ નિર્ણય ઉપર નજર કરી લે તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે મિત્રો 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે। આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળ ઊંચું લાવવાનું હોય છે ને સરકાર પર હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2025ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ખાસ કરીને મિત્રો ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ છે આપવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાલ દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મિત્રો મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતોની આવક છે મિત્રો હાલ દેશના 11મા ક્રમે આવે છે। તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો કે જેમાં રાજ્યની આવક તમે જોઈ શકો છો। ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કરતાં પણ વધારે છે।
જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોની જે મિત્રો સંપૂર્ણ લોન હોય કે સંપૂર્ણ દેવું હોય એ માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યોના ખેડૂતો દેવા માફ કરવામાં આવ્યા છે. તો મિત્રો હાલ તમારા મતે શું કહેવું છે, તમારે શું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોના પણ દેવાન છે માફ થવા જોઈએ, ગુજરાતના ખેડૂતોને પણ દેવાના ભારમાંથી મુક્તિ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુ મફત આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન, મસાલા પેકેટમાં આપવામાં આવશે. જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અમલમાં મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે અને આ મસાલાઓ છે એ મિત્રો મફતમાં આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના 2025ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભારત સરકારે એટલે કે મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે. અને મિત્રો આ યોજનાની જાહેરાત અનુસાર જેમની પણ ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ વચ્ચેની હોય જે મહિલા તો એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. અને આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર 50,000 કરતાં પણ વધારે મહિલાઓએ લાભ લીધો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને પણ તમે છે મિત્રો ઓનલાઈન નોંધણી છે કરી શકો છો. 15મી જાન્યુઆરી 2025થી લઈને 31મી માર્ચ 2025 સુધીમાં તમે અરજી છે પણ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 8 માર્ચ પહેલાં મળશે 2500 રૂપિયાની સહાય. મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર બની છે અને ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તા બની ગયા છે. અને રેખા ગુપ્તાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે જે ભાજપ સરકારે ચૂંટણી ટાણે વચન આપ્યું હતું એ પ્રમાણે 2500 રૂપિયાની સહાય છે હવે મહિલાઓને મળશે. પહેલો હપ્તો છે મિત્રો 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે મિત્રો હાલ દિલ્હીમાં ભાજપ સરકારે મહિલાઓને 2500 રૂપિયા દર મહિને આપે તો મિત્રો ગુજરાતમાં પણ આ યોજના શરૂ થવી જોઈએ. ગુજરાતમાં પણ ભાજપ સરકાર જોવા મળી રહી છે અને મિત્રો ગુજરાતની અંદર પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે તો પરંતુ મહિલાઓને આ રીતે કઈ યોજના અંતર્ગત લાભ નથી મળતો. તો મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતની મહિલાઓને પણ મફતમાં ખાસ કરીને મિત્રો ગેસ સિલિન્ડર મળવા જોઈએ, સાથે મિત્રો દર મહિને 2500 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે. જેનો લાભ હવે રાજ્યના કુલ 4,908 કર્મચારીઓને મળશે. ખાસ કે મિત્રો ભથ્થામાં ₹700નો વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તારીખ 1/4/2025થી આ યોજના અમલમાં આવશે. તો મિત્રો કર્મચારીઓને પણ પ્રતિ માસે હાલ 1,000 રૂપિયાનો વળતર છે એ મિત્રો જોવા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો ચેતજો. એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એસબીઆઈ અનુસાર એસબીઆઈ ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાની જે લાલચ આપવાની છેતરપિંડી આચરી રહ્યા છે. તો આ ગુનેગારો ગ્રાહકોને SMS મોકલી રહ્યા છે, જેમાં એક લિંક પર ક્લિક કરવાનું અથવા તો કોઈ ચોક્કસ નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે. આ લિંક અથવા તો તમે મોબાઈલ નંબર દ્વારા તેઓ ગ્રાહકોની બેન્કિંગ માહિતી ચોરી લેશે અને મિત્રો હાલ તમને નાણાકીય નુકસાન પહોંચાડી શકશે. તો મિત્રો આરબીઆઈએ સાવચેત રહેવા માટે તમામ છે ખાસ કરીને મિત્રો બેંક ધારકો છે એમને આ જાણ કરવામાં આવી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો. દેશની રાજધાની દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે દિલ્હી, કોલકાતા, મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે 1803 રૂપિયા છે. ત્યાર પછી મિત્રો દિલ્હીમાં 1913 રૂપિયા જોવા મળી રહ્યો છે ભાવ, અને કોલકાતામાં 1755 રૂપિયા સુધી આ ભાવ છે પહોંચી ગયા છે. જોકે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે કડાકો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 79,450 રૂપિયા થઈ ગયો છે. આ સાથે મિત્રો જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ છે મિત્રો 79,650 રૂપિયા હતો, જેમાં મિત્રો આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં પણ 220 રૂપિયાનો છે મિત્રો ઘટાડો થયો છે. આ સાથે સાથે મિત્રો જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે મિત્રો હાલ કહી શકાય કે મિત્રો ચાંદીનો ભાવ છે મિત્રો હાલ જોવા મળી રહ્યો હતો 1400 રૂપિયામાં ઘટાડો થયો છે ચાંદીના ભાવમાં, અને ચાંદીનો ભાવ નવો ભાવ છે મિત્રો 97,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ, ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા. યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી. યાર્ડમાં લાલ ડુંગળીની 2800 ક્વિન્ટલ આવક જોવા મળી. ભાવની વાત કરવામાં આવે તો આજે લાલ ડુંગળીના ભાવ ખેડૂતોને મિત્રો 140થી લઈને 440 રૂપિયા સુધી મળ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખાસ કરીને મિત્રો ખેડૂતો છે અત્યારે હાલ નિરાશ જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો જો વધુ ખાસ મિત્રો બીજા સમાચાર વિશે વાત કરીએ તો આ સિવાય યાર્ડમાં કપાસની મકબલ આવક જોવા મળી. યાર્ડમાં 2400 ક્વિન્ટલ કપાસની આવક જોવા મળી, અને ખેડૂતોને 1 મણ કપાસના ભાવ 1310 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી મળી શકે છે. આ સાથે મિત્રો યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીન પણ તેમની પણ આવક નોંધાણી. અને મિત્રો સોયાબીનની હાલ 200 ક્વિન્ટલ આવક થઈ. ખેડૂતોને 1 મણના સોયાબીનના ભાવ 700થી લઈને 794 રૂપિયા સુધી મળ્યા છે. જીરુની પણ આવક થઈ. જીરુની પણ મિત્રો 960 ક્વિન્ટલ આવક થઈ, જેના 1 મણના ભાવ 3400થી લઈને મિત્રો 4100 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. જ્યારે મિત્રો લસણના ભાવમાં પણ આ વર્ષે ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ મિત્રો ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો અને એની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો. લસણની આવક 750 ક્વિન્ટલ થઈ અને લસણના ભાવ 800થી લઈને 1450 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો બીજા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો આ સિવાય યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા, ટામેટાની આવક જોવા મળી છે. બટાકાની આવક મિત્રો હાલ ખાસ કરીને કહી શકાય કે 4200 ક્વિન્ટલ આવક થઈ. ભાવની વાત કરવામાં આવે તો બટાકાના ભાવ 140થી લઈને 241 રૂપિયા 51 રૂપિયા સુધી મળ્યા છે ખેડૂતોને. જ્યારે મિત્રો ટમાટાના ભાવમાં પણ ખેડૂતોને 50થી લઈને 150 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. ખાસ મિત્રો ટમાટાની 1700 ક્વિન્ટલ આવક નોંધાણી છે. અને મિત્રો હાલ લીંબુના પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો ખાસ કરીને 1 મણના ભાવ 400થી લઈને 1250 રૂપિયા ખેડૂતોને ભાવ છે મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો રાશન કાર્ડના 8 ફાયદાને લઈને સૌથી મોટા સમાચાર કે મફત રાશન યોજના. આ યોજના દરેક સભ્યને 5 કિલો મફત અનાજ અપાશે, મફત રાશન અપાશે. પાક વીમા યોજનાનો લાભ લેવો હોય તો પણ તમારી પાસે રાશન કાર્ડ આવશ્યક છે. કુદરતી આફતોથી પાકને થતા નુકસાન સામે સુરક્ષા મેળવી શકાશે. મફત સિલિન્ડર એટલે કે ઉજ્જવલા યોજના, જે મહિલાઓની પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તો તેઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાશન કાર્ડ દ્વારા ખાસ મિત્રો મફત ગેસ સિલિન્ડર છે મેળવી શકો છો. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ પણ કારીગરો અને આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એ લઈ શકે છે. એ માટે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને હાલ 50થી લઈને 30,000 રૂપિયાનો લાભ મળશે. આ સાથે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મદદરૂપ જે લોકો પાસે પોતાનું ઘર નથી અથવા તો કાચા મકાનમાં રહે છે તો તેઓ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાશન કાર્ડ દ્વારા પાક્કું મકાન બનાવી શકે છે. સરકારે સૌથી મોટો નિર્ણય છે મિત્રો હાલ PM આવાસ યોજના લઈને પણ લીધો છે કે જે રાશન કાર્ડ ધારકો એટલે કે મિત્રો જે પણ લોકો પાસે રાશન કાર્ડ છે એમને આ લાભ છે મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના મિત્રો ફાયદા વિશે વાત કરીએ તો હવે શ્રમિક કાર્ડ યોજનાનો લાભ પણ મળશે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂર શ્રમિકો કાર્ડ યોજના અંતર્ગત લાભ રાશન કાર્ડ દ્વારા મેળવી રહ્યા છે.
અને મિત્રો વિવિધ સરકારી અને સહાયતાનો લાભ પણ તમે ઉઠાવી શકો છો. ખાસ કરીને મિત્રો મફત સિલાઈ મશીન યોજનામાં પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર તરફથી ખાસ કરીને મિત્રો મફત સિલાઈ મશીન આપવામાં આવશે. અને મિત્રો કહી શકાય ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઈને મહત્વના સમાચાર કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે પણ રાશન કાર્ડનો ઉપયોગ થશે. અને મિત્રો વાર્ષિક અને આર્થિક સહાય પ્રાપ્ત કરવી હોય તો પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. અને રાશન કાર્ડની અંદર તમારું KYC પ્રક્રિયા પૂર્ણ કરવી એ પણ અત્યારે આવશ્યક ગણવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી સસ્તું થશે રિચાર્જ, મોટો ફાયદો. ટ્રાઈના નવા નિયમો મુજબ આજથી જ મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવે જીઓ, એરટેલ, VIના સસ્તા પ્લાને રિચાર્જ તમે કરાવી શકશો. જીઓનો પહેલો પ્લાન છે મિત્રો 450 રૂપિયાનો છે, એટલે કે 498 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં 88 દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્ક અનલિમિટેડ કોલિંગ અને મિત્રો હાલ 100 ફ્રી મેસેજ SMS આપવામાં આવશે. આ સાથે મિત્રો એરટેલના 509 રૂપિયાવાળો પ્લાન કયો છે તો કે મિત્રો આ પ્લાનમાં 84 દિવસ માટે તમામ નેટવર્ક્સ આધારિત ફ્રી કોલિંગ અને 900 રૂપિયા ફી SMS લાગશે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ 2025ને લઈને નવા નિયમો. ખાસ મિત્રો જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા માટે લાઇસન્સની જરૂર પડશે. જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવું છે તો તમારે RTOમાં ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેસીને ટેસ્ટ આપી શકો છો. ઘર કે પછી ઓફિસના વેબ કેમેરા કનેક્ટ કરી અથવા તો મિત્રો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો. RTOમાં પણ ટેસ્ટ આપવાનો ઓપ્શન તમને મળશે. રાજ્યભરની RTOમાં આ સિસ્ટમ ફેબ્રુઆરી 2025થી લાગુ કરવામાં આવી ગઈ છે. ફોર્મ પણ ભરવાના અત્યારે શરૂ થઈ ગયા છે. તો મિત્રો ઘર બેઠા તમે ટેસ્ટ આપી શકો છો. કચેરીએ જઈને પણ તમે હાલ ઓપ્શન સિલેક્ટ કરીને ટેસ્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ છે એ આપી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળીને લઈને આવ્યા છે અત્યારના સૌથી મોટા, તાજા અને મહત્વના સમાચાર. મોદી સરકાર દર મહિને 300 યુનિટ મફત વીજળી આપશે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મિત્રો આજથી 1 વર્ષ પહેલાં એટલે કે 15 ફેબ્રુઆરી 2024ના રોજ PM સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ગૃહમાં સોલાર પેનલ લગાવવા માટે 40%ની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે. સરકાર દર વર્ષે વીજળીના ખર્ચમાં 75,000 કરોડ રૂપિયાની બચત કરવા માંગે છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે. સોલાર પેનલથી વીજળીનું બિલ છે મિત્રો ઓછું આવશે અથવા તો વીજળી બિલ આવશે નહીં, એ પણ સમાચાર અગત્યનો રહેશે. જો મિત્રો તમે તમારા ઘર ઉપર 1 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો તો તમને દરરોજના 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે આ સોલાર પ્લાન્ટ. જો મિત્રો તમે 5 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાડો તો દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મિત્રો આખા મહિના દરમિયાન 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. અને મિત્રો જો તમે વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે, બાકીની વીજળી છે મિત્રો સરકાર ખરીદી લેશે. તો મિત્રો એમના પૈસા પણ તમને આર્થિક સહાય રૂપે તમને મળવા પાત્ર રહેશે. તો મિત્રો હાલ તમે જો મફત વીજળી યોજના અંતર્ગત ફોર્મ ભરો છો અને આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમે અરજી છે કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે છેલ્લી તક. સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવે છે. ત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલા મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ મહિના માટે અંતિમ તક, એટલે મિત્રો માર્ચ મહિનો શરૂ છે અને થોડા દિવસો બાકી રહ્યા છે આ યોજનાને લઈને. તો આ યોજનામાં મહિલાઓ બચત કરીને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે. 2 વર્ષની અંદર આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં પણ વધુ 7.5% વ્યાજ મળશે. ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો. તો મિત્રો ખાસ કરીને મિત્રો મહિલાઓ માટે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા સતત પ્રયત્નશીલ હોય છે. મહિલા સન્માન બચત યોજનાને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે મફત વીજળી. કયા રાજ્યમાં આ જાહેરાત થઈ છે? 7.5 HP મોટર ધરાવતા ખેડૂતોને મળશે હવે મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ 7.5 વોટ પાવર સુધીની ક્ષમતાના કૃષિ પંપના ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજના લાભ 2029 સુધી ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અને દિવસ દરમિયાન 8 કલાક વીજળી અપાશે.
આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે જેમની પાસે 7.5 HP થી પણ વધુના પંપ હોય. જો ખેડૂતો પાસે 7.5 HP થી વધુના પંપ હોય તો ખેડૂતોએ પોતે આ વીજળીનું બિલ છે ભરવું પડશે. મિત્રો, આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો, ગુજરાતના દરેક મિત્રો આ સમાચાર જાણી શકે એટલા માટે તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ અને ખેડૂતોના જેટલા પણ ગ્રુપ હોય તેમાં આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂત મિત્રો આજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર છે એ જાણી શકે. તો મિત્રો, ખાસ કરીને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.